આપણે વશ ન હોય તો એમની સેવા કરવાની આપણી કેપેસિટી જ નથી. જો ભગવાનને ભગવાન જેટલો ભોગ ધરવો પડતો હોય ને તો સવારથી ચાલુ કરો તો રાતનાય બને નહીં, એટલી સામગ્રી વૈકુંઠમાં રોજ આવે છે. આપણે ભગવાનને ભગવાન તરીકે ભજવા માટે સમર્થ જ નથી. આપણે તો ભગવાનને લાલન બનાવીને ભજવા જ સમર્થ છીએ. બાકી ઘણા લોકો કે પ્રગટ થઈને ક્યારે માંગે, મેં કીધું એ માંગશે ને તો તું પહોંચી જ નહીં વળે. પણ એક વસ્તુ યાદ રાખો, અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે, એ ક્યારે પણ ભક્તને એની અસમર્થતાનું ભાન કરાવી એને નાનપ અનુભવ કરાવતા નથી. ક્યારે પણ ભગવાન ભક્તના અભાવને યાદ અપાવતા નથી કે તારે ત્યાં આ નથી એટલે હું નારાજ છું, તે મને આ ભોગ ન ધર્યું એટલે મને નહીં ફાવે. ભગવાન ક્યારે પણ ભક્તનો અભાવ યાદ અપાવી એને નાનપ ન. ઉલટાનું ભક્તે જે તુચ્છ કંઈક પણ બનાવ્યું હોય અલ્પ, પ્રભુ એ દિવસે એ જ માંગે છે. કુમનદાસજીના પ્રસંગમાં તમે જુઓ, શ્રીનાથજીના ગિરિરાજજી પરનું મંદિર છોડી કુંભનદાસને ત્યાં આરોગવા માટે પધારે. અને कुमन आज तो भक्तन में होड़ लगी है सखान में और सब अपने अपने घर से छाक लावे वाले हैं. तूने कहा बनायो, तू हमारी साथे चाल, ते बनायु शू छे मारा माटे. प्रभु आपने शू आरोग्यु छे. ठाकुरजी कुमनदासजी की वार्ता वांचो. प्रभु कहे अरे बेजर की रोटी, टेंटी को शाक, दही और संधानो. कुंभनदास कहे प्रभु यही तो घर में सिद्ध भयो है. कुंभनदासजीए घરમાં જે બનાવ્યું હતું ને ઠાકોરજીએ જ માંગ્યું. અરે પ્રભુ આજ તો સિદ્ધ થયું છે. અને રાજભોગ છોડીને આવેલા એ શ્રીનાથજી એ બેજરની રોટી ને ટેંટીના શાકમાં તૃપ્ત થઈને આનંદ કરે છે. સુદામાને ભગવાન એ નથી કહેતા કે કેમ તાંદુલ લાયો. પ્રભુ તો એમ કહે અરે કેટલા દિવસથી તાંદુલ ખાવાની જ ઈચ્છા હતી, લાવ 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 લાવ. મુઠ્ઠી ભરી ભરીને એ રીતે ખાય જાણે તાંદુલ જોયા ન હોય ભગવાને. એવો સ્વાદ લઈ લઈ વખાણ કરતા કરતા પરમાત્મા મુખમાં પધરાવે કે જાણે એમ જ લાગે કે જાણે પ્રભુને આ જ જોઈતું હતું. તમારું ધરેલું પ્રભુ એ રીતે આરોગે જાણે ઠાકોરજીને આજે એ જ આરોગ્યું હતું. ક્યારે પણ પ્રભુ ભક્તના અભાવ યાદ અપાવી એને એની નાનપ નથી યાદ અપાવતા. ઉલટાનું છોલેમાં પણ જે ભાવ કર્યો હોય એવા સ્વાદ લઈ પ્રભુ એવા પ્રસાદ આપે છે. આ પ્રભુની પ્રભુતા છે, આજ પ્રભુની કૃપાળુતા છે. અને એટલે જ હરિરાયજી કહે છે લેત શ્રી યમને નામ દેત અભય પદ દાન और रसिक प्रीतम पिया बस जो इनके. ઠાકોરજી એમને વશ છે. અને એમ કહી આપણે દ્વિતીય પદને વિરામ આપી તૃતીય પદનું ગાન કરીને એમાં પ્રવેશ કરીએ. કારણ કે જ્યારે એમ થયું કે યમુનાજીના ગુણગાન ગાઈ તો રહ્યા છે ભગવદીઓ, પણ આપણે ત્યાં તો પ્રમાણ ત્યારે મનાય જ્યારે વેદ એનું ગાન કરતો હોય, વેદ પ્રમાણિત હોય તો જ પ્રમાણ કરાય. અને ત્યારે શ્રી હરિરાયજી કહે છે કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે. જ્યારે વેદો નિર્ધાર કરી સાર કાઢી અને યમુનાજીના ગુણગાન કરતા હોય એ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા. ઇન બિના કોન કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખ કંદ વરખે. વેદની ઋચાઓ પણ સાર રૂપે કહે છે ઇન બિના કોન. વેદની ઋચાઓ બધાના કૃપાના ગુણ ગાય છે, પણ શ્રુતિઓ કહે આવું કૃપાળું તો બીજું કોઈ જોયું નથી. એવા શ્રી યમુનાજી. અને એના જ્યારે 41 પદના આપણે ગાન કરી રહ્યા છીએ અને અંતર્ગત અનેકવિધ પ્રકારના મનોરથો આજે અમારા સમસ્ત વૈષ્ણવ સંઘ 41 પદોને માધ્યમ બનાવી યમુનાજીના તરંગોની સાથે વહેવાનો આ એક દિવ્ય મનોરથ આપણે વૈષ્ણવોને યમુનાજીના લોટીજીને માથે પધરાવીને આવતા જોયા. વસુદેવજીએ જ્યારે પ્રભુને માથે પધરાવ્યા બેડીઓ ખુલી ગઈ, બધા જ બંધનો ખુલી ગયા અને માર્ગ મળી ગયો. એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય છે વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને આપણે એક બીજા વૈષ્ણવને પૂછીએ ખરા તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. આપણે એમ નથી પૂછતા કે તમારા ઘરે કયા ઠાકોરજી છે, આપણે એમ કહીએ છીએ તમારા માથે કોણ બિરાજે છે. 3 શબ્દો છે
એક ભગવાન મારી સાથે છે, બીજું ભગવાન મારી માટે છે, અને ત્રીજું ભગવાન મારી માથે છે. એક વિચારધારા એમ છે ભગવાન મારી માટે જ છે, એટલે જીવનમાં કાંઈ પણ આવે એટલે ભગવાનને કામ બતાવી આવવાનું. જાણે મારા કામ કરવા માટે જ એણે દુનિયા પ્રગટ કરી છે. એનું સામર્થ્ય કેવલ મારા કાર્યોને સિદ્ધ કરવા જ છે. આ સાધારણ છે. મધ્યમ ભક્ત એવો છે કે પ્રભુ હું દોડીશ, હું કર્મ કરીશ, હું પ્રયાસ કરીશ, હું મહેનત કરીશ, તું મારી સાથે રહેજે. અર્જુનની જેમ યુદ્ધ લડીશું, પણ સારથીની જેમ તું લગામ પકડી રાખજે. કર્મ તું કરે ને હું કરું ને પ્રેરણા તું આપે. ભગવાન મારી સાથે છે. પણ પુષ્ટિ ભક્ત તો એમ કહે, ન ભગવાન મારી માટે છે ન મારી સાથે છે, ભગવાન મારી માથે છે. હું તો સંપૂર્ણ શરણાગત છું. મારું બળ, મારું સામર્થ્ય, મારી બુદ્ધિ, મારા પ્રયાસ એ પણ તું ઈચ્છશે ને એટલા જ કામ કરવાના છે. સંપૂર્ણ શરણાગતિ છે. નથી મારો કોઈ પ્રયાસ, નથી મારી કોઈ સમજણ. જે કરાવે છે એ તું જ કરાવનારો છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. આ જગતમાં સર્વ સમર્થ કેવલ ને કેવલ તું છે. અને બસ તે બતાવેલા માર્ગ પર, જેમ એક માં નાનકડા બાળકને ખોળામાં લઈ લે, બાળક શરણાગત છે, અને ખોળામાં લઈ લે તો માં જે સ્પીડે ચાલે એ સ્પીડ, એ ગતિ એ બાળકની પણ થઈ જાય. આ ભક્તિનો માર્ગ એવો વિશિષ્ટ માર્ગ છે, આ પુષ્ટિનો માર્ગ એવો વિશિષ્ટ માર્ગ છે કે અહીંયા ચાલે કોઈ, થાકે કોઈ અને પહોંચે કોઈ. આ તો પાલખીની સવારી જેવું છે. પાલખીને ઉચકીને જનારા, ચાલનારા એ ચાલે, એ થાકે, અને જે પહોંચે એને થાક પણ ન હોય. કારણ કે પાલખી ઉચકનારા પહોંચ્યા એવું ન કહેવાય, પણ પાલખીમાં બેસનારો પહોંચ્યો એમ કહેવાય. અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની ગોદમાં આપણને બેસાડ્યા છે. એવા શરણાગત જીવને કર્યા છે કે બ્રહ્મ સંબંધ પછી જીવ નિશ્ચિંત, અને જીવની બધી જ ચિંતા ઠાકોરજીના માથે. અને એટલે જ ઘણીવાર ઘણા બંધન એ મુક્તિ જેવા હોય, અને ઘણી મુક્તિ એ બંધન જેવી હોય. જેમ એક નાનકડું બાળક હોય અને માં એને પોતાના ખોળામાં પકડી રાખે, સાધારણ દ્રષ્ટિએ જોઈએ તો બંધન લાગે ને, પણ એ માના ખોળામાં બંધાયેલો બાળક પરમ મુક્તિનો અનુભવ કરતો હોય છે, પરમ અભયત્વનો અનુભવ કરતો હોય છે. પણ એ જ માં બાળકને મૂકી દે, લે તું ચાલ, તું દોડ, તું આવ, ત્યારે એ આપેલી મુક્તિ બાળકને સૌથી મોટા બંધન જેવી લાગે છે કે ના, મારે છૂટા નથી પડવું, મારે દૂર નથી જવું, હું તો તારા ખોળામાં બંધાયેલો જ નિશ્ચિંત છું. એમ કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગીઓ એમ વિચાર કરે, અમે અમારા કર્મ બળે મુક્તિ પામીશું, તો પ્રભુ છૂટા મૂકી દે, જા તારી રીતે સાધન કર. પણ આ પુષ્ટિ ભક્ત તો શરણે આવીને બેસી જાય, પ્રભુ સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો. અમારી પાસે કોઈ સાધન નથી, અમારી પાસે એક જ બળ છે, અને એ બળનું નામ છે અમારી શરણાગતિ. હું તારો છું, બસ એટલું જ જ્ઞાન અને ભાન મને છે. બીજું કાંઈ જાણતો નથી કે તું કેમ મળે ને કેમ રાજી થાય, તને પ્રસન્ન કેમ કરવો, એવા કોઈ સાધનોને હું જાણતો નથી. મહાપ્રભુજીએ મને બ્રહ્મ સંબંધ આપતી સમયે એક વાત યાદ કરાવી, હે કૃષ્ણ હું તારો છું. જે પંચાક્ષર મંત્રમાં આપણે બોલીએ છીએ, અને આનાથી મોટો મંત્ર બીજો કોઈ નથી. જ્યારે જીવનમાં આ સૂઝ પેદા થઈ જાય ને કે હું સંસારમાં ભલે છું, પણ હું છું કૃષ્ણનો, રહું છું સંસારમાં. હા, પાણી માટે તો નાવ છે, પણ પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. હું કૃષ્ણનો છું. આ સભાનતા તો શ્રી યમુનાજી ની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એક વસુદેવજીના માથે પ્રભુ આવ્યા
બધેથી માર્ગ મળ્યો. એ જ રીતે વૈષ્ણવના માથે જ્યારે યમુનાજી બિરાજી જાય. યમુનાજી કોણ છે? મૂર્તિમંત ભક્તિનું રૂપ છે. અને જ્યારે મસ્તક પર ભક્તિ સવાર થાય પછી કયા સંસારના બંધનો એને બાંધી શકવાના છે? આજ સુધીના સર્વ ભક્તોના ચરિત્ર તમે જોઈ લો. કદાચ પ્રભુને પ્રતિબંધો નડ્યા હશે, પણ જેના માથે યમુનાજી બિરાજે ને એને તો આગળ આગળ પ્રભુ રસ્તો ચોખ્ખો કરતા કરતા જતા હોય. પ્રભુ એના માર્ગને પ્રશસ્ત કરતા કરતા જાય કે તારા મસ્તક પર યમુનાજી છે તો તારા સર્વ માર્ગો હું સુગમ કરી આપીશ. એવા શ્રી યમુનાજી જ્યારે મસ્તક પર પધરાવીને તમે અહીં પધરાવો છો, અહીંયા લોટીજીને ખોલ્યા, યમુનાજીને પધરાવ્યા અને સાચા અર્થમાં યમુના મહામહોત્સવ થયો. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ગત 2 દિવસથી, યમુનાજીના 41 પદોને માધ્યમ બનાવી અને યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ આ ચારેયનું દર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ.